ભગવાનની કથા મનનો ખોરાક છે. જેમ શરીરને ખોરાકની જરૂર પડે તો શરીર ટકે, શરીરમાં શક્તિ રહે, અને શક્તિ રહે તો મનમાં ઉત્સાહ રહે. નાયમ આત્મા બલહીને ન લભ્ય. આત્માનો ત્યાં અર્થ છે આનંદ. જો બળહીન હોઈશું, શક્તિહીન હોઈશું તો ઉત્સાહ નહીં રહે, આનંદ નહીં હોય. ઉત્સાહ હોય ત્યાં આનંદ હોય, આનંદ હોય ત્યાં ઉત્સવ હોય. આનંદ રહિત જીવન ઉત્સવ નથી બની શકતું, એ જીવન બોझ બની જાય છે. जिए जा रहे हैं. क्यों जी रहे हो? बोले क्योंकि मर नहीं रहे हैं. अब जब मर नहीं रहे हैं, अभी मौत नहीं आई, उसका नाम जीना नहीं है. જીવનની એક એક ક્ષણ સાર્થક થાય એ માટે જીવનમાં આનંદ હોય. આનંદ માટે ઉત્સાહનું હોવું જરૂરી. ઉત્સાહ માટે શક્તિ, સામર્થ્ય, બળ એ જરૂરી છે. તો શરીરને યોગ્ય શ્રમ ન મળે અને મનને પ્રેમ ન મળે તો એ બંને શક્તિહીન બને છે. શરીરને યોગ્ય શ્રમ અને આહારની જરૂર, મનને પ્રેમ અને સત્સંગની જરૂર. તો ભગવત કથા એ મનનો ખોરાક છે. આપણા મનને રોજ ભગવત કથાનો આહાર મળવો જોઈએ. તાત સુનહુ સાદર મન લાઈ. પુરાણોની કથાની વાત આવે ને ત્યારે એને બુદ્ધિથી સાંભળવાની હોતી નથી, એ મનથી સાંભળવાની હોય. તાત સુનહુ સાદર મન લાઈ. બહુ બુદ્ધિથી સાંભળશો ને તો કથા સાંભળતા સાંભળતા બુદ્ધિ તમને પાટા બહુ મારશે, પાટું મારશે. એનો અર્થ બહુ તર્ક કરશે. ભાગવતની કથા સાંભળતા સાંભળતા આપણે એમ કે વરા ભગવાન પ્રગટ્યા ને એમણે જળમાં પૃથ્વી ડૂબેલી હતી, પછી જળમાંથી પૃથ્વીને બહાર કાઢી. તો બુદ્ધિ પ્રશ્ન કરશે, જળમાં ડૂબેલી હતી પૃથ્વીને જળમાંથી પૃથ્વી બહાર કાઢી તો પછી જળ ક્યાં હતું? ધરતીને આધારે તો પાણી છે. પાણીમાં ડૂબેલી પૃથ્વી. આ અમારે મુંબઈનું મરીન ડ્રાઈવ છે ને, એ મોટા ભાગનું પાણીમાંથી બહાર કાઢેલું છે. લ્યો, વર્ષો પહેલા ત્યાં દરિયો જ હતો, દરિયાનું પાણી હતું. દરિયો બુરી 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 આમ ઠેઠ સુધી લઈ ગયા. એ પાણીમાંથી જ બહાર કાઢેલી પૃથ્વી કહેવાય ને. આપણે ત્યાં સૃષ્ટિના સૃજનનો જે ક્રમ આપણા શાસ્ત્રોએ બતાવ્યો, એમાં એકમ એવ અદ્વિતીયમ પરબ્રહ્મ, પ્રારંભમાં પરબ્રહ્મ સિવાય બીજું કશું જ નહોતું. એણે એકમાંથી અનેક બનવાની ઈચ્છા કરી અને તેથી એણે પોતે જ પોતાનામાંથી પુરુષ અને પ્રકૃતિ આ બે કર્યા. પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું, એટલે પ્રકૃતિના જે ત્રણેય ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એમાં ક્ષોભ થયો. હવે આ વાત તમે ખાલી સાંભળી લો, અત્યારે એને વિસ્તારથી સમજવાની જરૂર નથી. એ ત્રણેય ગુણોમાં ક્ષોભ થયો અને પછી કાળ, કર્મ અને સ્વભાવથી એનું રૂપાંતરણ થયું. એટલે એમાંથી મહત્તત્વ થયું, મહત્તત્વમાંથી અહંકાર થયો. અહંકાર ત્રણ પ્રકારના, એમાં તામસ, રાજસ અને સાત્વિક. એ તામસ અહંકારમાંથી 5 મહાભૂતો થયા, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ, અને સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ થયા. આવું વર્ણન તમને આપણા શાસ્ત્રોમાં વાંચવા મળશે. આકાશથી વાયુ, આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપ, અદ્ભ્ય પૃથ્વી. આ ક્રમ છે.
આકાશથી વાયુ થયો, વાયુથી તેજ થયું, તેજથી જળ થયું, જળથી પૃથ્વી થઈ. તો જળથી પૃથ્વી થઈ છે, જળમાંથી પૃથ્વીને બહાર કાઢવાની હોય છે. છાશ ફેરવીએ, મંથન કરીએ, દહીંનું પાણી નાખતા જઈએ અને મંથન કરતા કરતા એમાંથી પછી માખણ કાઢવાનું હોય છે કે નહીં? તો એમ કહેવાય તો પછી માખણ ક્યાં હતું પહેલાં? માખણ વગરની છાશ કેવી રીતે હતી? એ છાશ ફેરવતા ફેરવતા મંથન કરતા કરતા એમાંથી માખણ, અને માખણમાંથી પછી ઘી કાઢવાનું, એના માટે એને અગ્નિ ઉપર ચડાવવાનું. એમ એક તત્વમાંથી બીજું તત્વ, બીજામાંથી ત્રીજું તત્વ નીકળ્યા કરે, પ્રગટ થયા કરે. આજની તમારી ભાષામાં વેલ્યુ એડિશન કરો ને તો આકાશથી વાયુ, ને વાયુથી તેજ, ને તેજથી જળ, જળથી પૃથ્વી. તો વરાહ ભગવાન જળમાંથી પૃથ્વી બહાર કાઢવા માટે નીકળ્યા. હવે વરાહ ભગવાન પ્રગટ કેવી રીતે થયા એની કથા તમે ભાગવતમાં સાંભળો ને તો એમ કે બ્રહ્માજીના નાકના નસકોરામાંથી, એમ માનો ને બ્રહ્માજીની છીંક આવી એટલે બ્રહ્માજીના નાકના નસકોરામાંથી અંગૂઠાના અગ્રભાગ જેટલા વરાહ ભગવાન પ્રગટ થયા. અને જોત જોતામાં એનું શરીર વધ્યું. હવે બુદ્ધિથી આ કથા સાંભળો, કોઈ કાળે આ સ્વીકાર કરે બુદ્ધિ કે પણ હું હાલી હું નીકળ્યા છો? આ કેવી બધી કથાઓ, કહેતા દીવાના, સુણતા દીવાના. એક જણો તો મને આ કથા સાંભળીને કે મારે તો શરદીનો જ કોઠો છે, મને બહુ છીંકવું આવે છે, મારા નાકમાંથી તો કોઈ દી કાંઈ એવું પ્રગટ થયું નથી, અને શરદી આવે ત્યારે મારા નાકમાંથી જે પ્રગટ થાય એ રાખ્યા જેવું હોતું નથી, સાફ કરી નાખ્યા જેવું હોય છે. તો બ્રહ્માજીના નાકમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. બુદ્ધિથી કથા વાંચશો, ભાગવત વાંચશો અથવા તો બુદ્ધિથી સાંભળશો તો બુદ્ધિ તો તર્ક કરવાની, કારણ કે બુદ્ધિનો એ સ્વભાવ છે તર્ક. અને કથા તર્કને સાથે લઈને નથી સાંભળવાની, કથા તો શ્રદ્ધાથી સાંભળવાની છે, શ્રદ્ધાયુક્ત થઈને સાંભળવાની. અથવા મન દઈને સાંભળો તો શ્રદ્ધા થશે. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રુત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિરનુક્રમિષ્યતિ. આવું ભગવાન કપિલ ભાગવતના 3જા સ્કંદના કપિલોપાખ્યાનમાં કહે છે. માં દેવહૂતિને ઉપદેશ કરતા સંતોના મુખે મન દઈને કથા સાંભળશો, શ્રદ્ધા નહીં હોય તો થશે શ્રદ્ધા, તર્ક નહીં. ભગવાન તર્કનો વિષય નથી, એ શ્રદ્ધાનો. આપણે ગઈકાલે પણ થોડી ચર્ચા કરી હતી. તમારી જેવી શ્રદ્ધા, પુરુષની જેવી શ્રદ્ધા તેવો તે થાય છે. યો યશ્રદ્ધસ એવ સહ, ભગવદ ગીતા કહેતી है. તો શ્રદ્ધા, શ્રવણ શ્રદ્ધાથી કરવું, કીર્તન કપટ છોડીને કરવું, અને સ્મરણ દત્તચિત્ત થઈને કરવું. આ 3 સાધન બતાવ્યા છે ભાગવતમાં. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. રાજાએ પૂછ્યું ને, મરણ જેનું નજીક આવે એણે શું કરવું જોઈએ બાપજી? એટલે સુખદેવજી બોલ્યા કે સૌથી પહેલાં તો રાજાજી મરણનો ભય છોડવો જોઈએ. મૃત્યુ જે જીવનનું અનિવાર્ય સત્ય છે, એનાથી ભાગીને જાશો ક્યાં? બચવાના કેવી રીતે? એટલે એનાથી ભાગવાની જરૂર નથી, પણ મૃત્યુને જોવાની એક દ્રષ્ટિ કેળવવાની જરૂર છે કે આ મૃત્યુ નથી, એ ભગવાનનું ઇન્વિટેશન છે, બોલાવા આયા. અથવા તો એ મરણ નથી, એ પરણ છે. ભક્તને માટે તો ભગવાનની હારે પરણવાનું છે. નૈહર છૂટો હી જાય બાબુલ મોરા, પેલું ગીત છે ને પ્રસિદ્ધ, આવા ભાવથી જ છે. આ પૃથ્વી છે એ તો આપણું પિયર છે વાલા. ભગવાનનું ધામ એ જ આપણું ખરું ધામ, એ આપણું ખરું ઘર. ભગવાન એ આપણો ધણી. અને પછી ધણીના ઘરમાંથી ધણી કાઢી ન શકે.
પરણ્યા અને એકવાર ધણીને ઘરે ગયા, તેમાંથી ધણી કાઢી નાખે. એમ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે જ્યાં ગયેલા હોય પછી પાછું નથી આવવું પડતું, ત્યાંથી નીકળવું નથી પડતું, એ મારું પરમધામ છે. તો પૃથ્વી એ તો પિયર છે, સદગુરુ એ આપણો બાપ છે, અને એ બાપ પરમાત્મા રૂપી પતિ એની સાથે આપણું લગ્ન કરાવે છે. અને એ ધામમાં ગયા પછી પાછું ફરવું પડતું નથી. તો વાલા, મનથી કથા સાંભળવાની હોય. તમે રામકથામાં સાંભળ્યું હશે કે શિવ અને સતી એ કથા સાંભળવા ગયા ને દંડકારણ્યમાં, અગસ્ત્ય મુનિના આશ્રમમાં. તો અગસ્ત્ય મુનિએ રામકથા સંભળાવી. રામકથા મુનિ બરજ બખાની. તો સુની મહેશ પરમ સુખ માની. અગસ્ત્યજીએ રામકથા સંભળાવી તો ભગવાન શિવજીએ મનરૂપી મહેશે કથાને સાંભળી પરમ સુખ માની. સતી બાજુમાં બેઠા છે. સતી એટલે મતિ. આત્મા, મન. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. આત્મા એ ઘણીવાર મનના અર્થમાં વપરાય છે, અથવા તો મન એ આત્માના અર્થમાં વપરાય. મારો આત્મા એમ કહે છે, અથવા મારું મન એમ કહે છે. આત્મા એ પરમાત્મા, અને પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં કહે છે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. ઇન્દ્રિયોમાં મન હું છું. તો મન ભગવાન કી વિભૂતિ है. तो मन, आत्मा, मन, शिव, मन का स्वभाव विश्वास. पण गिरजा એ મતિ. આત્મા ત્વમ ગિરિજા મતિ. મતિની પાસે તર્ક છે, મન પાસે વિશ્વાસ છે. અને પરમાત્મા તર્કનો વિષય નથી. એટલે પુરાણોની કથાને બુદ્ધિથી નથી સાંભળવાની, પુરાણોની કથાને મનથી સાંભળવાની છે. ભક્ત પ્રહલાદ માટે ભગવાન થાંભલો ફાડીને નરસિંહ ભગવાન પ્રગટ થાય એટલે બુદ્ધિ પ્રામાણ્યવાદી હોય ને, રેશનાલિસ્ટ, એમ કે પોસિબલ જ નથી, આવું કંઈ થાય. થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય ને એ પાછા ઉપરના વળી સિંહનું શરીર ને નીચેનું મનુષ્યનું શરીર. આ બધી ખાલી કાલ્પનિક વાતો છે. બુદ્ધિ પ્રામાણ્યવાદી તો એવું કહેશે, કારણ કે બુદ્ધિથી વિચાર કરે. પણ બુદ્ધિને ખોરાક મળશે. તમે શ્રવણ કરો મનથી, શ્રદ્ધાપૂર્વક. શ્રદ્ધાનો અર્થ ફરીથી કહું, શાસ્ત્રો ને સંતોની વાણી 100% સત્ય છે એવી એ વાણીમાં દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. આવી શ્રદ્ધાથી સાંભળો, અને સાંભળ્યા પછી મનન કરશો તો જેમ મંથન કરતા માખણ નીકળે એમ એના તાત્પર્ય, એના ગૂઢાર્થ એ રૂપ માખણ નીકળશે. અને પછી એ મનન રૂપી માખણને તમે તપસ્યાના તાપ ઉપર ચડાવશો તો એમાંથી જ્ઞાન રૂપી ઘી પ્રગટ થશે. અને એ જ્ઞાન રૂપી ઘી એને પછી કોક દિવસ દીવામાં પૂરી સદગુરુની કૃપા થાય, ઉપરવાળાની કૃપા થાય, અને જો જ્યોત પ્રગટે, દીવો પ્રગટે. કારણ કે યમે વેશ વૃણતે તેન લભ્ય, શાસ્ત્રો કહે છે. અને જો એ જ્યોત પ્રગટી, એમ કે 8 કોઠે દીવા, જ્યોત પ્રગટે. એ જ્યોત એટલે ગોસ્વામી તુલસીદાસજી કહે છે સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. સોહમસ્મિ બ્રહ્મૈવાહમ
અહમ બ્રહ્માસ્મિ, આ જે અનુભૂતિ છે એ જ અખંડ જ્યોત છે, આ જ્ઞાનરૂપી દીવાની. તો શ્રીમદ ભાગવતને પણ અધ્યાત્મદીપ કહે છે. વ્યાસજીએ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ એવું કહીએ છીએ આપણે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. કથાને મનથી સાંભળો. મન પાસે વિશ્વાસ છે, બુદ્ધિ પાસે તર્ક છે. તમે સંસારમાં રહો, તમે વ્યવહારિક જગતમાં હો તો બુદ્ધિનું કેવું કરો, બુદ્ધિનું માનો. ત્યાં મનની ભાવનાઓમાં તણાઈ જશો તો નુકસાન થશે. પણ તમે પરમાર્થના રસ્તે હોય, તમે સત્સંગમાં બેઠા હોય, તમે ધર્મના ક્ષેત્રમાં હોય તો એમાં બુદ્ધિને આગળ નહીં રાખો, એમાં મનને આગળ રાખો. જે કરો એ મનથી કરો, એક વિશ્વાસ, એક શ્રદ્ધા સાથે કરો. એટલા માટે વ્યવહારની વાત હોય તો બુદ્ધિને આગળ રાખો અને મન એને ફોલો કરે. અને અધ્યાત્મની વાત હોય, ધર્મની વાત હોય તો મનને આગળ રાખો અને બુદ્ધિ એને ફોલો કરે. આ વાત જો સમજાશે તો તમારો અધ્યાત્મ અને તમારો વ્યવહાર એ બંનેમાં તમે સફળ થશો, સુખી થશો. મન બુદ્ધિ બેયની જરૂર છે, બંને બહુ મહત્વના છે. એટલા માટે જ ભગવાન ગીતામાં કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય તો નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તું મન તું મારામાં લગાડ, તું બુદ્ધિને મારામાં પરોવ તો તું મારામાં જ રહીશ અને એને કારણે તારી ઉન્નતિ થશે. તો બ્રહ્માજીને છીંક આવે ને નાકના નસકોરામાંથી વરાહ ભગવાન પ્રગટ થાય, એની જોત જોતામાં મોટા થાય અને પછી એ પૃથ્વીને જળમાંથી બહાર કાઢે. આવી કથા અમથી લખાણી છે. આ કઈ દાદીમાની વાર્તાઓ છે? ભાગવત એ સમાધિ ભાષા છે. એનો વાચ્યાર્થ અલગ થાય, એનો ગૂઢાર્થ અલગ થાય. એટલે તમે વાંચો એ સ્ટોરીઝ, એ કથાઓ તમને યાદ રહે, પણ એના ગૂઢાર્થ, એ કથાઓની પાછળનો સંદેશ શું એ સમજવા માટે આચાર્યો પાસે જવું પડે. ભાગવતના જે આચાર્ય, એટલા માટે બિનુ સત્સંગ અને હરિકથા. ઘરે બેસીને તે ભાગવત વાંચી શકીએ, રામાયણ પુરાણો વાંચી શકીએ, પણ ગોથે ચડશો. વ્યાસજી પોતે કહે છે કિમ શ્રુતૈ બહુભિ શાસ્ત્રૈ પુરાણૈશ્ચ ભ્રમાવહૈ. આ જંગલ છે વાલા पुराणों, उसमें यदि भटक गए तो बाहर निकलना मुश्किल हो जाएगा. और जितना बुद्धि से रास्ता खोजने की कोशिश करोगे और उलझते चले जाओगे. तो आ नाकमांथी वराह भगवान प्रगट थया एनो अर्थ शुं? कनेक्शन बताऊं, थोड़ું એવું કહી દઉં ને પછી આગળ વધું. વરાહ ભગવાન જળમાંથી પૃથ્વીને બહાર કાઢવા માટે આવ્યા છે. જેમ હજી છાશમાંથી માખણ કાઢવાનું બાકી છે, અથવા તો માખણમાંથી ઘી થવાનું બાકી છે. સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું છે. ક્રિએશન ઇઝ ગોઈંગ ઓન. આખા યુનિવર્સનું. તો આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. વરાહ ભગવાન એ શક્તિ છે અને પરમાત્માની શક્તિ છે જે જળમાંથી પૃથ્વી તત્વને બહાર કાઢે. જે પૃથ્વી ઉપર આપણે જીવીએ છીએ. આપ સૌ જાણો છો કે આ પ્લાનેટ અર્થ ઉપર, પૃથ્વીના આ ગ્રહ ઉપર 70% કરતાં વધારે સરફેસ ઉપર પાણી છે. બાકી જમીન છે. તો
તો એ કાળ હતો કે બધે પાણી પાણી જ હતું. પહેલા સર્વે પાણી સંતો ભાઈ, પહેલા સર્વે પાણી. આવી સંતવાણી જૂની, એમાં પણ આપણે ગાઈએ છીએ. આ જે ભાગ 30% જેટલો એપ્રોક્સિમેટલી, અને એના ઉપર પણ કેટલાય પહાડો છે. કેટલાય પહાડો એવા છે કે જ્યાં માનવ વસ્તી જ નથી. કેનેડા જેવો દેશ, એનું જે ક્ષેત્રફળ છે, મોટા ભાગના પહાડો, ને એમાં શિયાળામાં તો નકર્યો બરફ. ખાલી સાઉથની અમેરિકાથી સાથે લાગેલી જે પટ્ટી છે, થોડા मैदानी इलाका, वहीं पर आबादी है. તો જે પૃથ્વીના પટ ઉપર આબાદી છે, માનવો અને સ્થળચરો છે, એ ભાગ કોણે કાઢ્યો? એ કોઈ દેશનો પ્રોજેક્ટ નહોતો. એ મગનલાલ છગનલાલનું કામ નથી. એને કયો કે સ્પીકર આમ ઊંધા ફેરવી નાખે. આજે કુંભ મેળા જેવું વાતાવરણ લાગે. અહીંથી માઇક વાગે, ઓલી કોરથી માઇક વાગે, ઓલી કોરથી માઇક વાગે. આમ કુંભ મેળા જેવું થઈ ગયું. સરસ. તો જે પૃથ્વી જળમાંથી બહાર નીકળી છે, એ પરમ શક્તિ, પરમાત્માની શક્તિથી થયું છે, કુદરતની શક્તિથી થયું છે. એ શક્તિને વરાહ કહે છે ભાગવતમાં. વરાહ શબ્દ કા અર્થ સમજતે હો? વર શ્રેષ્ઠ, અહ દિવસ. એ દિવસ શ્રેષ્ઠ. કયો દિવસ? કે જ્યારે એ પરમ શક્તિ પરમાત્માએ જળમાંથી પૃથ્વીને બહાર કાઢી. આ પૃથ્વી બહાર નીકળી, એનો જે ભાગ, એનો જે પટ, ક્યારેક દ્વારકા સમુદ્રમાં ડૂબી જાય, અને ક્યારેક ભૌગોલિક એવાય પરિવર્તન થાય કે જ્યાં દરિયો હોય ત્યાં હિમાલય થઈ જાય. અત્યારે જ્યાં હિમાલય છે ને, ત્યાં કોઈક સમયે દરિયો હતો વાલા. આવું આપણે ભણ્યા છે કે 2 પ્લેટ ભેગી થઈને પછી વચ્ચેનો દરિયો ગયો, અને 2 પ્લેટ ભેગી થઈ એટલે આમ અથડાયા, પછી પૃથ્વીનો વચ્ચેનો ભાગ ઊંચો થયો. એનું નામ હિમાલય. એટલે હિમાલયમાં એ જ પથ્થર અને માટી છે જે દરિયાના તળિયે દેખાય. ગડગડિયા પથ્થર, બાકી માટી. તો જહાં જલ है वहां स्थल हुआ, जहां स्थल था द्वारका तो वहां जल हो गया, वो द्वारका समुद्र में डूब गई. इस तरह से भौगोलिक परिवर्तन होता रहता. તો એ દિવસ શ્રેષ્ઠ આપણા માટે, જે દિવસે આ કુદરત પરમ શક્તિ પરમાત્માએ જળમાંથી પૃથ્વીને બહાર કાઢી, જે પૃથ્વી ઉપર આપણે જીવી રહ્યા છીએ. વર્ષો પછી એ પૃથ્વીની અંદર ઉર્વરા શક્તિ, પાણી, અનાજ ઉત્પન્ન થવું, વનસ્પતિઓ, ઝાડ, આ બધું થવું, એ બન્યું. એ ઘટના ઘટી જેને કારણે આપણે જીવીએ છીએ. જીવ સૃષ્ટિ પૃથ્વી ઉપર થઈને એ તો બહુ 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 વર્ષો પછી. આ પૃથ્વી બહુ જૂની છે, બિલિયન્સ ઓફ યર. એમ કે છે કે 4.5 બિલિયન અબજ વર્ષ જૂની છે. તમે થોડું વિજ્ઞાનને બધો અભ્યાસ કરો તો ખ્યાલ આવે. પણ એ પૃથ્વીનો ગ્રહ, એ પછી ચારે બાજુ પાણી, પાણીમાંથી જે આ જમીનનો ભાગ બહાર નીકળ્યો, એ કોણે કર્યું? અમેરિકા, જાપાન, બધા દેશો તો પછી અસ્તિત્વમાં આવ્યા. એ પરમ શક્તિ પરમાત્માએ કર્યું. અને એ પરમ શક્તિને નામ આપ્યું આપણે વરાહ. કેમ? કારણ કે આપણા માટે શ્રેષ્ઠ દિવસ હતો. એ હોનાનો સૂરજ નીકળ્યો, જેને કારણે આપણે એ પૃથ્વીના પટ ઉપર મનુષ્ય નામના પ્રાણી ઇવોલ્યુશન થતા થતા થતા, ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે, એ ઉત્ક્રાંતિ થતા થતા થતા, જીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિ થતા થતા, આપણે માણસ, જે સૌથી શ્રેષ્ઠ
સ્પીસીસ છે. સ્પીસીસમાં સૌથી શ્રેષ્ઠ મતલબ દેહધારીઓમાં સૌથી શ્રેષ્ઠ મનુષ્ય છે. આપણા માટે શ્રેષ્ઠ દિવસ. અને એ કામ જે પરમ શક્તિ પરમાત્માએ કર્યું એને આપણે ભાગવતમાં એને વરાહ કહે છે. બરાબર સમજાણું. પણ નાકમાંથી નીકળ્યા એ હું એટલે આચાર્યો કહે છે સમજાવું. વરાહ પૃથ્વીપતિ છે. જળમાંથી પૃથ્વીને બહાર કાઢવા માટે આવ્યા છે. અને પૃથ્વીનો ગુણ શું છે? ગંધ. આ પાંચેય મહાભૂત છે ને, આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી, એ પાંચેય મહાભૂતના 5 ગુણ છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે પૃથ્વી ગંધવતી છે. જેટલા પ્રકારની ગંધ છે, સુગંધ હોય કે દુર્ગંધ, એ પૃથ્વી તત્વને કારણે છે. અથવા તો ગંધ તન્માત્રા છે, તો ગંધ તન્માત્રાથી આ પૃથ્વી થઈ, આવું પણ સમજાવાયું. ટૂંકામાં ગંધ અને પૃથ્વીને સંબંધ છે. રસ અને જળ તત્વને સંબંધ છે. રૂપ અને તેજ તત્વને સંબંધ છે. સ્પર્શ અને વાયુ તત્વને સંબંધ છે. અને શબ્દ અને આકાશ તત્વને સંબંધ છે. આપણે ત્યાં રેડિયોને આપણે આકાશવાણી કહીએ છીએ. ये आकाशवाणी है. अब आप समाचार सुनिए. शब्द आकाशનો ગુણ છે. એમ ગંધ એ પૃથ્વીનો ગુણ છે. અને એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના જ્ઞાન માટે રાજસ અહંકારમાં, આ તો તામસ અહંકારની વાત થઈ જેનાથી 5 મહાભૂત થયા. રાજસ અહંકારમાંથી પેલા 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. શબ્દના જ્ઞાન માટે કાન, સ્પર્શના જ્ઞાન માટે ત્વચા, રૂપના જ્ઞાન માટે નેત્ર, રસના જ્ઞાન માટે જીહવા, ગંધના જ્ઞાન માટે નાસિકા. ગઈકાલે તમને સમજાવ્યું હતું કે આ જ્ઞાનેન્દ્રિયો એટલે ઇન અને કર્મેન્દ્રિયો એટલે આઉટ. એન્ટ્રી અને એક્ઝિટ. એટલે આંખ અને પગ, ત્વચા અને હાથ, કાન અને મોઢું, રસના અને જનનેન્દ્રિય, ગંધ, નાક અને ગુદા, મળદ્વાર. આને સંબંધ છે. આ વિજ્ઞાન સમજો જે કીધું છે સનાતન ધર્મના ગ્રંથોએ. ખાલી કથા મનોરંજન માટે નથી, આ ભણવાનું છે. ભાગવત ભણો. આખું સાંખ્ય દર્શન છે કપિલ ભગવાનનું, એ તમે સમજો ને. એમાં જે 24 તત્વોની વાત કરી છે, પ્રકૃતિ, અવ્યક્ત, એનું બીજું નામ છે અવ્યક્ત, પ્રકૃતિ અને પુરુષ, એ બંનેની વાત સાંખ્ય દર્શન કરે. હવે અત્યારે એ બધા દર્શનોની અંદર આપણે જવું નથી, પણ વાલા સનાતન ધર્મનું જ્ઞાન અનંત છે. તો કહેવાનો અર્થ, પૃથ્વીનો ગુણ છે ગંધ, અને ગંધનું જ્ઞાન શેનાથી થાય? નાકથી. એટલે બ્રહ્માના નાકમાંથી વરા ભગવાન પ્રગટ થયા અને એમણે પૃથ્વીને બહાર કાઢી. આ કનેક્શનનું સ્થાપન છે. હવે જો બુદ્ધિથી સાંભળશો તો સાંભળતી વખતે જ બુદ્ધિ પાટા મારશે તમને. કેવી વાતો કરે, આવું હોય? શું ગપ્પા છે, કહેતા દીવાના સુનતા દીવાના. પણ જો તમે મનથી સાંભળશો, તમે મનથી સાંભળશો, તાત સુનહુ સાદર મન લાઈ. મનની પાસે વિશ્વાસ છે. ભક્તિમાં તમે બાળક બનો, કર્મમાં યુવાન બનો, જ્ઞાનમાં વૃદ્ધ બનો. બાળકમાં વિશ્વાસ હોય છે. ભક્તિ વિશ્વાસ વિના થાય નહીં. નનકડું બાળક હોય એને દાદા કે દાદી કથા સંભળાવે કે એની મમ્મી સ્ટોરીઝ કહે તો એટલું ધ્યાનથી સાંભળતું એને એમાં ડૂબી જાય અને કલ્પનાના જગતમાં વિહાર કરવા માંડે. ઉડતી પરીની વાત સાંભળે અને કલ્પના કરે કે પરીને પાંખો હોય,
એ ઉડતી હોય. એ પરણે પછી ઘરમાં પરી આવે ત્યારે ખબર હોય પડે, ક્યારેક ઓલી તે બધું લઈ અને ઉડી જાય. એવી પરી હોય તો બધું વાળી ચોળી સાફ કરીને એક દી નીકળી જાય, ઉડી ગઈ. પછી એને ખબર પડે, મોટો થાય એની મેળે એ સમજશે કે આ પરી એ કલ્પનાની વાત છે, એવી રીતે ઉડે નહીં. પણ એ બાળકનું મન જ્યારે સાંભળતું હોય છે, દાદા દાદી પાસે, પોતાની મમ્મી પાસે સ્ટોરીઝ સાંભળે. અને છોકરાઓને ઘણાને આદત હોય સૂતા પહેલા સ્ટોરી સાંભળવાની અને સંભળાવવી. આપણા છોકરાઓ વિડીયો ગેમ્સ રમે એના કરતાં વાર્તાઓ સાંભળશે ને, એનાથી એનું કલ્પનાનું વિશ્વ વધારે સ્વસ્થ અને સારી રીતે વિકાસ પામશે. એટલે પહેલાં દાદા દાદી મમ્મી પાસેથી બાળક બનીને સ્ટોરી સાંભળો, અને પછી યુવાન થાવ, ભણવા માંડો, પછી વાંચો, પુસ્તકો વાંચો. એનાથી માર્ગદર્શન પ્રાપ્ત કરો. સારા પુસ્તકો એ સૌથી શ્રેષ્ઠ મિત્રો છે. वो कभी धोखा नहीं देता ये मित्र. અને બીજા મિત્રોને તો કદાચ ટાઈમ હોય કે ન હોય, પણ પુસ્તકો એવા મિત્ર છે કે એને ટાઈમ જ છે તમારા માટે. જ્યારે તમારી પાસે ટાઈમ હોય એટલે પુસ્તક તૈયાર, તરત ખોળામાં લઈને બેસો, વાંચો. એટલા માટે હું કયા કરું છું, રોજ કમસે કમ કલાક 1.5 કલાક સારા પુસ્તકો વાંચવા માટે સમય કાઢો. તમને બહુ ફાયદો થશે, બિલીવ મી. મોબાઈલ એક કોર મૂકો, ટીવી જોવો એનો એક નિશ્ચિત સમય, વાતો કરો એના માટેનો નિશ્ચિત સમય, કે ભાઈ આટલો સમય. પણ એ બધામાં આજે તકલીફ એ છે કે લોકોનું વાંચન ઓછું થતું જાય છે. વાંચો. નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એણે વાંચે ગુજરાત વાળું પણ એક ઓલું ચાલુ કર્યું હતું ને અભિયાન. વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, આવું બધું હતું. સરકારના પણ મુખિયાઓ આવી રીતના પ્રયોગો દ્વારા સતત પ્રજાને જાગૃત, એની બુદ્ધિ ખીલેલી રહે. ખેલે ગુજરાત, એનું શારીરિક સ્વાસ્થ્ય, અને ઇન્ટરનેશનલ યોગા ડે અને રેગ્યુલર યોગ પ્રેક્ટિસ દ્વારા શરીર અને મન એ બંને સ્વસ્થ રહે, મજબૂત રહે. વિવેકાનંદ કહેતા હતા ને કે મજબૂત શરીરમાં જ મજબૂત આત્મા કે મજબૂત મન નિવાસ કરે છે. ખાન પાન ને બેઠાડું જીવનને કેવા માયકાંગલા જેવા થતા જઈએ છીએ આપણે. 45 તો વાળ ધોળા થવા માંડે, બોલો. અકાળે વૃદ્ધત્વ આવે, માયકાંગલા થતા જઈએ છે. શરીરમાં કોઈ તાકાત જ નથી રહી. અટાણે મેં મમ્મીઓને પગ દબાવતા જોઈ છે બાળકોનું. રમી રમીને થાકી ગયું તે મમ્મી પગ દબાવે. ઈવડો મોટો થયા પછી મમ્મીના પગ દબાવશે કે નહીં ખબર નહીં, માની સેવા કરશે કે નહીં ખબર નહીં. મમ્મી પગ દુખે છે એમ કરીને મા પાસે સેવા કરાવડાવે. શરીર આપણા નકહા થતા ગયા. થાય જ ને, નકરું ફાસ્ટ ફૂડ ખાય એના શરીર કેવા થાય પછી. તો મજબૂત શરીર में ही मजबूत मन निवास करता है. અને મન મજબૂત હોય ત્યારે માણસ સમસ્યાઓની સામે ઘૂંટણિયા ન ટેકવે. આવવા દો તકલીફને, ભરી પીશું, જોઈ લે. એટલે કોઈ કે બહુ સરસ કહ્યું, ડોન્ટ ગો ટુ ગોડ એન્ડ પ્રે, ગોડ આઈ હેવ કમ્પ્લેન, આઈ હેવ સો મેની પ્રોબ્લેમ્સ. Instead, face the problem and tell the problem, hey, I have God. ભગવાનની પાસે જઈને એમ ન બોલો કે પ્રભુ બહુ સમસ્યા છે જીવનમાં, પણ એને બદલે સમસ્યાઓનો સામનો કરો અને સમસ્યાઓને કહી દો, હે મારી પાસે ભગવાન છે, હું હારીશ નહીં. સમસ્યાઓ ગમે એટલી તમે મોટી થઈને આવશો, હું નહીં હારું. મારામાં તમારી સામે લડવાનું જોમ છે અને મારી હારે ભગવાન છે. અર્જુન થઈને લડશો તો તમારો રથ ચલાવવા માટે કૃષ્ણ તૈયાર જ છે.